અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની આનબાન શાન સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા, વન વિભાગ અને ડીજીવીસીએલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને અને શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ એસઆઈઆરની શ્રેષ્ઠ કામગીરી કરતા બીએલઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે બોરભાઠા બેટના સરપંચ પંકજ પટેલ, પૂર્વ સરપંચ પ્રફુલ પટેલ, શાળાના આચાર્ય કિરણબેન સહિતના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામ નિમિત્તે થઈ રહી છે એ બદલ હું ધન્યતા અનુભવું છું. આજે આપણે સૌ અહીંયા એકત્રિત થઈને આપણા દેશનું 77મો પ્રજાસત્તાક દિન ગૌરવ અને આત્મસન્માન સાથે ઉજવી રહ્યા છીએ. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશે પોતાનું બંધારણ સ્વીકાર્યું અને ભારત એક સ્વતંત્ર લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઉપસ્થિત થયું. આજનો દિવસ માત્ર ઉજવણીનો જ નહીં પરંતુ આત્મમંથન, સંકલ્પ અને જવાબદારીનું ભાન કરાવે છે. મિત્રો, ભારતનું બંધારણ માત્ર કાયદાનો ગ્રંથ નથી પરંતુ તે આપણા રાષ્ટ્રની આત્મા અને જીવન મૂલ્યોનું પ્રતિબિંબ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં રચાયેલું આ બંધારણ વિશ્વનું સૌથી વિશાળ બંધારણ છે. આ બંધારણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા આ 4 મૂલ્યોનું આપણા લોકશાહીમાં અમલીકરણ કરાવે છે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.